તો એ મનુષ્ય જન્મ વડે કરીને દુર્લભમાં દુર્લભ વસ્તુ શું છે ખબર છે? મનુષ્ય લોયાના વચનાઓમાં આવે છે, સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું છે? એકાંતિકપણું આવો એ દુર્લભ છે. કહેતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ આપણા જીવનમાં દ્રઢ કરવી એ એકાંતિકપણું દુર્લભ છે. આપણે માન્યું છે? આપણે ખોજ કરી કે આ મનુષ્ય જન્મ વળ્યા પછી શું દુર્લભ છે, શું કરવું જોઈએ એવું નક્કી કર્યું? તેમાં હાલે બધાને એમાં હાલવા દઈએ. આ પૂર્વે બધા મુમુક્ષુ જીવો હતા, એ મોક્ષ માટે વિચરણ કરતા, ગોતવા નીકળતા. કોઈક સાધુ મળે, કોઈક રે બતાવો મને ઘનશ્યામ, આપું એને મારું શિષ્ય. કોઈક ભગવાન દેખાડો તો હું એને શીશ આપી દઉં. કહેતા તને એને શરણે થઈ જાઉં. શીશ આપવું દેવું એટલે કાપીને આપી દેવું નહીં, પણ શીશ આપવું એટલે કે એના શરણે થઈ જાવ. એમ કોઈક જો ભગવાન બેટાવે, ભગવાન ઓળખાવે તો હું એને શરણે થઈ જાઉં. આવા મુમુક્ષ જીવો હતા, એ ગોતવા નીકળતા તોય મળતા નહોતા. ભગવાનની ઈચ્છાથી મળી જતા તો એની પાસે રહીને ભગવાનની ભક્તિ કરી, આત્મખોજ કરી અને ભગવાનને પામી ગયા. એમ આપણે પણ આપણા મનુષ્ય જીવનની અંદર એક નક્કી દ્રઢ કરવું પડશે કે આ દેહ કરીને ગમે તે થાય પણ ભગવાન મેળવીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ભગવાનને રાજી કરીને એના ધામને પામવું અને એના સુખે સુખ્યા થાવું. આ ગોલ્ડ કરવો પડશે. આજ નહીં તો ગમે ત્યારે એ ગોલ્ડ કરવો પડશે. અને એ ગોલ્ડ કરશો ત્યારે એ બાબતનું કંઈક સાધન થશે, અને સાધન થશે તો એ રાજી થઈને ભગવાન ધામમાં લઈ જશે. પણ હવે તમે વિચારશો કે 2-5 વર્ષ પછી વિચારો તો આ દેહ ધામમાં ન જવાય, બીજો જન્મ લેવો પડે, બીજે જન્મે તમારે એવું કરવું પડે, એકાંતિકપણું લાવવું પડે, ત્યારે ભગવાનના ધામને પમાય. એમ કંઈ એક થોડા સમયમાં પૂરું થઈ જાય એવું નથી. એટલે અહીં મહારાજ આપણને સમજાવે છે, જો જીવને સાચું સમજાઈ જાય તો એ કામ થઈ જાય. પણ જો જ્યાં સુધી સાચી વાત ન સમજાય ને ત્યાં સુધી જેમ ગાડું હાલતું હોય એમાં હલાયા જ કરો, હલાયા જ કરો. પણ કોઈ કહે ભાઈ ગાડામાં ખળબળ થાય, માટે કંઈક થોડું પેલું દિવેલવાળું કપડું ઘાલ તો આ અવાજ ન આવે. તો કરવું પડે કે ન કરવું પડે? એમ આપણને શાસ્ત્રો સમજાવે છે કે આમ ને આમ તારું હાલ્યું જાય પણ કશું મળશે નહીં, ગાડું ભાગી જાય, આ દેહ પૂરો થઈ જાય, પણ જે મેળવવાનું છે, જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકીશ નહીં. માટે દિવેલને કપડું જગ્યાએ ભગવાનની ભક્તિ કર તો તારું જીવન ધન્ય થશે. જો કોઈક એવું કહેનારો મળે અને જો ભક્તિનો માર્ગ પકડાઈ જાય તો કલ્યાણ થઈ જાય. બાકી આ જન્મે વિચારો તો આ બીજો જન્મ લઈ અને એ કાર્ય કરો, ત્યારે તમે અંતે ભગવાનને પામી શકો. માટે ભગવાનના ભક્તોએ એવો મનમાં વિચાર કરી અને ભગવાનને મેળવવા માટેનું રાત્રિ દિવસ સાધન કરીને આપણું કલ્યાણ થાય એવું કાર્ય કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજ.